એએસઆઈએ આ આદેશ સામે કોર્ટમાં અપીલ પણ કરી હતી અને અપીલ કરવામાં મોડું કર્યું હતું. 718 દિવસ મોડું કર્યું હતું, 2 વર્ષ અનેક વખત ખાતરી આપી છતાં પણ આ બધી જ બાબતો કંઈ આગળ થઈ નથી અને એટલા માટે આપણે આ બધી જ બાબતો રજૂ કરવી પડે છે અને અંદાજે 4 થી 5 વખત અંડરટેકિંગ પણ આપ્યું હતું છતાં પણ એમાં કંઈ થયું નથી, એ પણ આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે જાન્યુઆરી 2026માં ગુજરાત હાઈકોર્ટે પણ 2 દાયકાથી વધુ સમયથી ખેડૂતોને યોગ્ય વળતર ન મળતું અને ન્યાયની ભાવનાથી ઠેસ પહોંચી છે એવું સ્પષ્ટ કર્યું હતું ને કોર્ટે દંડ ફટકાર્યો હતો. એએસઆઈના અધિકારીઓને વ્યક્તિગત 1 લાખ રૂપિયાનો દંડ આપ્યો હતો. દંડ ભૂલી જનારા અધિકારીઓની વસૂલ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો હતો. આ સાથે કોર્ટે આ રકમ 3 અઠવાડિયામાં એક્ઝિક્યુશન કોર્ટમાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. 2025માં એક કોર્ટ દ્વારા એએસઆઈ માટે પણ કહ્યું હતું. આ એડવોકેટ શું કર્યા છે પણ આગળ જોઈએ. અને જે તે વખતે 0.64 પૈસા પર ચોરસ મીટરે ચૂકવણો કરેલ અને એમાં ખેડૂતો નારાજ થઈ અને નામદાર ભચાઉ કોર્ટમાં કેસ દાખલ કરેલ અને 31/7/2023 ના રોજ હુકમ થયેલ અને એ હુકમમાં નામદાર કોર્ટ દ્વારા 9.